Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.3માં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 જોયો, જેમાં આપણે સરવાળા શોધવાના હતા. હવે ત્યારબાદ સ્વાધ્યાય 5.3 કે જેમાં પ્રશ્ન 3 એ ખૂબ જ અગત્યનો છે અને 3 માર્ક્સ માટે. રેડી? તો થોડુંક ધ્યાનથી જોજો. તમારે બે સૂત્ર વાપરવાના છે, એન અને એસએન, એન અને એસએન, એન અને એસએન, અને બંને સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો જ આવશે. તો શું કીધું છે? સમાંતર શ્રેણીમાં જો એ બરાબર 5, ડી બરાબર 3 અને એન બરાબર 50 આપેલું હોય તો એન અને એસએન શોધો. તો આપણે શું કરીએ? પહેલાં એન આપ્યું છે, એના ઉપરથી આપણને એન મળશે, એન મળે એટલે આપણે એસએન મળી જાય. તો જોઈએ, એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્ર લીખ નાખો. બધી કિંમતો ગોતો. એન કેટલું છે? 50. એ કેટલું છે? 5. એન તો શોધવાનું છે. અને ડી કેટલું છે? 3. 5 આ બાજુ આવે તો માઇનસ થાય, 50માંથી 5 જાય તો 45 થાય, 3 ભાગાકારમાં જાય, 15 તેરી 45. એક આ બાજુ આવે તો પ્લસ થાય, તો 15 ને કેટલા થાય? 16. તો આપણને પહેલું એન બરાબર કેટલા મળી ગયા? 16. હવે શું શોધવાનું છે? તો કે એસએન. ચાલો એસએનનું સૂત્ર મૂકો. n બાય 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એન કેટલા છે? તો કે 16. 16 છેદમાં 2. એની કિંમત 5, એનની કિંમત 16 માઇનસ 1, ડીની કિંમત 3. ચલો S16. 16 ભાગ્યા 2 8, 5 દુ 10, 16માં 1 જાય તો 15 ગુણ્યા 3 8, 15 તેરી 45, 45 ને 10 કેટલા થાય? તો કે 55 થાય. ચલો S16 બરાબર 8 ગુણ્યા 55. ચલો 55 ગુણ્યા 8, 8 પંચા 40, 8 પંચા 40, 8 પંચા 40 નો શૂન્ય વધી પડી 4, 40 ને 4 44, એટલે કેટલું આવશે? 440 આવશે. ઓકે, સાવ સિમ્પલ વસ્તુ છે. તમારે શું કરવાનું છે? એન અને એસએનના બે વારાફરતી બે સૂત્ર વાપરવાના છે. જોઈએ આગળ બીજો દાખલો કે એ બરાબર 7, એ 13 બરાબર 35 આપેલું હોય તો ડી અને S13 શોધો. ડી અને S13 તમારે શોધવાના છે. ચાલો જો રકમ ધ્યાનથી જોજો. રકમમાં તમને શું કીધું છે? કે પ્રથમ પદ આપણને 7 આપ્યું છે. પ્રથમ પદ આપણને કેટલું આપ્યું છે? 7 આપ્યું છે. એ 13 એટલે કે 13મું પદ કેટલું છે? 35. તો ડી અને 13 પદોનો સરવાળો શોધવાનો છે. જો એ બરાબર 7, 13મું પદ આપ્યું છે, કેટલામું? 13મું. તો એન બરાબર કેટલા થઈ ગયા? 13. અને 35 આપ્યા છે, તો આપણે ડી અને S13 શોધવાનો છે. ચાલો જોઈએ. પહેલાં તો શું રકમમાં આપ્યું છે? એ 13 બરાબર 35 આપ્યા છે. આ 13મા પદને મારે એ અને ડી સ્વરૂપે લખવા હોય તો શું લખાય? કે જેટલામું પદ છે એના કરતાં એક ઓછો ડી, એટલે કે એ પ્લસ 12D બરાબર 35 લખાય. આવા આગળ આપણે ઘણા દાખલા ગણ્યા. એની કિંમત 7 પ્લસ 12D, 7 ઓલી બાજુ જાય તો માઇનસ થાય. ચાલો 35માંથી 7 જાય તો 28, 12 ભાગાકારમાં જાય, 7 ચોખ્ખું 28, 4 તેરી 12, 7/3 મળી ગયો. ડી બરાબર 7/3. તમને મેં અગાઉ પણ કીધું છે, આ તમને લખતા આવડવું જોઈએ ને, કાંઈ વિચારવા જેવું નથી. ઓકે, ચાલો ડી મળી ગયું. હવે એસએન વાળું સૂત્ર મૂકો. n બાય 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે અહીં જુઓ કેટલા n પદોનો સરવાળો છે, પણ આપણે કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? તો કે 13 પદનો.
13 પદનો સરવાળો શોધવાનો છે. એનો અર્થ શું થશે? તમને n બરાબર કેટલા આપેલા છે? 13. 13/2 એની કિંમત 7. 13 - 1 ડીની કિંમત કેટલી છે? તો કે 7/3. ચલો અહીંયા ભાગાકાર તો નહીં થાય, જેમ રાખીએ. અહીંયા 7 દુ કેટલા થાય? 14 પ્લસ 13 માંથી 1 જાય તો 12 ગુણ્યા 7/3. 13/2 14 પ્લસ અહીં જો 3 ચોકું 12 તો 4 ગુણ્યા 7 વૈજા. 13/2 7 ચોકું 28. ચાલો 28 ને 14 કેટલા થાય? તો કે 42 થાય. હવે અહીંથી સિમ્પલ ભાગ ઉડી જાય તો કે આ 21 દુ 42. ચલો S13 બરાબર શું આવ્યું? તો કે 13 ગુણ્યા 21. હવે આ બંનેનો ગુણાકાર તો સાવ સિમ્પલ છે, તો તમે સરળતાથી જાતે કરી શકીશો. ઓકે, જો તમને મેં પહેલાં પણ કીધેલું છે, તમને કોઈ પણ પદ આપે ને તો તમને એ ડી અને એ સ્વરૂપે લખતા આવડવું જોવે. જોઈએ આગળ. 12મું પદ 37 ડી બરાબર 3 આપેલ હોય તો એ અને 12 પદોનો સરવાળો શોધો. ચલો આવું રકમમાં આપણને કીધું છે. શું કીધું છે? કે એ 12 બરાબર 37, એટલે કે 12મું પદ 37 છે. 12મું પદ તો n બરાબર કેટલા થઈ ગયા? 12. ડી બરાબર 3 આપેલ હોય તો એ એટલે કે પ્રથમ પદ અને S12 એટલે કે 12 પદોનો સરવાળો શોધો. ચાલો હું રકમમાં આપ્યું છે એ 12 બરાબર 37. ચાલો આને મારે એ અને ડી સ્વરૂપે લખવું હોય તો એ 12 કેટલામું પદ છે? 12મું, તો એના કરતાં એક ઓછો ડી એટલે એ પ્લસ 11 ડી બરાબર 37. 12 પદ છે એટલે n બરાબર કેટલા થઈ જાય? 12. એ શોધવાનું છે. ડીની કિંમત 3. 11 13 33 ઓલી બાજુ જાય તો માઇનસ થાય. ચાલો 37માંથી 33 જાય તો કેટલા આવશે? 4. હવે એ મળી ગયો. હવે એસ શોધવાનો છે તો એસએન વાળું સૂત્ર વાપરીએ. ચાલો એસએન બરાબર n/2 કાઉસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. આ આપણું સૂત્ર છે સરવાળો શોધવાનું. હવે કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? 12. તો n બરાબર પણ કેટલા થશે? 12 પદ. અને શું વંચાય? 12 પદનો સરવાળો. 12 પદ એટલે n બરાબર કેટલા થઈ ગયા? 12. ચલો 12/2 એની કિંમત આપણે કેટલી આવી? 4. એનની કિંમત 12 - 1 અને ડીની કિંમત કેટલી રકમમાં આપી છે? 3. હાલ S12 12 × 2 6 4 દુ 8 12માંથી 1 જાય તો 11 ગુણ્યા 3 6 11 13 33 ને 8 કેટલા થાય? 41. 41 ગુણ્યા 6 એટલે કેટલા થાય? 246. તો આમ 12 પદોનો સરવાળો છે એ કેટલો આવશે? તો કે 246 આવશે. ઓકે, તમને જો ફરીથી યાદ અપાવી દો, પદ લખતા આવડવું જોવે એ અને ડી સ્વરૂપે, અને એમાં પણ કાંઈ બહુ મોટું છે નહીં. જેટલાનું પદ શોધવાનું કીધું હોય એના કરતાં એક ઓછો ડી લેવાનું. ચલો ચોથું પદ A3 બરાબર 15 S10 બરાબર 125 આપેલ હોય તો ડી અને A10 શોધો. ચાલો આ દાખલો થોડોક અલગ છે. અલગ એટલે કે તમારી સમજણ શક્તિ પ્રમાણે ગણવાનો છે અને એમાં પણ બહુ લાંબુ વિચારવાનું નથી. પહેલાં તો રકમમાં જે વસ્તુ આપી છે એનો ઉપયોગ કરી લેવાનો. તો રકમમાં આપણને શું કીધું છે? A3 એટલે કે ત્રીજું પદ કેટલું આપ્યું છે? 15. પહેલાંનો ઉપયોગ કરીએ
ત્રીજું પદ 15, ત્રીજું પદ એટલે એ અને ડી સ્વરૂપે શું લખાય બોલો તો? સાવ સિમ્પલ છે. શું લખાય? a પ્લસ 2d બરાબર 15. હવે જો આમાં શું છે? એ અને ડી. તો રકમમાં આપણી પાસે એ છે નહીં, ડી છે નહીં, કાંઈ નથી. તો આનું સમીકરણ નંબર 1 કહી દેવાનું. બહુ લાંબુ વિચારવાનું નહીં. નો કાંઈ કિંમત આપીએ તેને સીધું સમીકરણ કહી દેવાનું. હાલો, આ કિંમતનો ઉપયોગ થઈ ગયો. હવે આનો ઉપયોગ કરીએ એસ વાળાની, કે Sn બરાબર n/2 પ્લસ n-1 ઇન્ટુ ડી. આ સૂત્ર છે. રેડી? ચાલો હવે અહીં જો કેટલા પદોનો સરવાળો કીધો છે? 10 પદોનો. તો 10 પદ એટલે કે n બરાબર તમારે કેટલા લેવાના? 10 લેવાના. તો 10/2 10 - 1 ડી નથી આપ્યું એટલે એમને. પણ આ જે 10 પદોનો સરવાળો છે એ તમને કેટલો આપ્યો છે? 125. તો મૂકો અહીંયા 125. 10 ભાગ્યા 2 કેટલા થાય? 5. અહીંયા 10માંથી 1 જાય તો કેટલા આવે? 9d આવે. આ 5 ભાગાકારમાં જાય તો 125/5 બરાબર 2a પ્લસ 9d થઈ જાય. 125 ભાગ્યા 5 કરો એટલે 25 થાય. હાલો, આમાં પણ એ અને ડીની કિંમત નથી. તો આને આપણે શું કહી દઈશું? સમીકરણ નંબર 2. શું કહી દઈશું? સમીકરણ નંબર 2. ઓકે, ચાલો હવે શું કરવાનું? તો કે લોપ કરવાનો. કોનો લોપ કરશું? એનો. તો અહીંયા લખીએ સમીકરણ 1 અને 2 પરથી એનો લોપ કરતા. ચાલો, શું છે સમીકરણ 1? એને 2 પરથી એનો લોપ કરતા. પણ એનો લોપ કરવો પડે તો એની માટે સહગુણકો કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. સમાન નથી તો સોરી, એ લખવામાં ભૂલ છે. શું કરીશું? સમીકરણ 1ને આપણે કેટલા વડે ગુણવું પડે? 2 વડે ગુણી એનો લોપ કરતા. સમીકરણ 1ને 2 વડે ગુણી એનો લોપ કરતા. ચાલો, ગુણો સમીકરણ 1ને 2 વડે. તો 2a બધા પદને ગુણવાનું. તો 2 દુ 4d 15 દુ 30. લખો સમીકરણ 2. 2a પ્લસ 9d બરાબર 25. ઉડાડવા માટે નિશાની બદલાવવી પડે. આ કેન્સલ. આ પ્લસ 4, આ માઇનસ 9d બાદબાકી કરો એટલે કેટલા આવે? -5d. 30માં 25 જાય તો કેટલા આવશે? 5. -5 ક્યાં જશે? તો કે ભાગાકારમાં જશે. ચાલો, 2 સમાન સંખ્યાનો ભાગાકાર હંમેશા કેટલો થાય? તો કે 1 થાય. તો ડી બરાબર કેટલું મળશે? -1. તો આ તમને ડી મળી ગયું. હવે જો શું શોધવાનું છે? ડી મળી ગયું. હવે A10, પણ એની માટે તમારે પહેલાં એ શોધવો પડે. કોઈ પણ પદ શોધવું હોય તો તમારી પાસે એ અને ડીની કિંમત હોવી જરૂરી છે. તો આ ડીની કિંમત તમે સમીકરણ 1 અથવા તો 2માં મૂકો એટલે કોની કિંમત મળે? એની. આપણને સરળ કેમાં પડશે? 1માં. તો લખીએ ડીની કિંમત સમીકરણ 1માં મૂકતા. સમીકરણ 1 શું છે? a પ્લસ 2d બરાબર 15. ડીની કિંમત -1 બરાબર 15. પ્લસ માઇનસ માઇનસ 2 ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જાય. તો 15 ને 2 કેટલા થાય? 17 થાય. હજી ગોતવાનું શું બાકી છે? તો કે A10. A10 એટલે શું વંચાય? 10મું પદ. ચાલો, તો કે 10મું પદ એને મારે એ અને ડી સ્વરૂપે લખવું હોય. શું લખાય? a પ્લસ 9d. ચાલો, એની કિંમત કેટલી છે આપણી પાસે? તો કે 17 આવી. ડીની કિંમત કેટલી છે? -1. ચાલો, પ્લસ માઇનસ માઇનસ 9 × 9. 17માંથી 9 જાય તો કેટલા આવશે? તો કે 8 આવશે. આમ 10મું પદ આપણને કેટલું મળ્યું? 8 મળ્યું. ચાલો, ત્યારબાદ આગળનો દાખલો. ડી બરાબર 5. 9 પદોનો સરવાળો 75 આપેલો હોય તો પ્રથમ પદ અને 9મું પદ શોધવાનું છે. રકમમાં જે કિંમત આપી છે એનો તમારે ઉપયોગ કરવાનો. ચાલો, ડી બરાબર 5, એનો તો કાંઈ ઉપયોગ નહીં થાય, સીધી કિંમત જ મૂકવાની રહેશે. બીજું શું આપ્યું છે? 9 પદોનો સરવાળો 75. ચાલો, તો એસએનનું સૂત્ર મૂકીએ આપણે પહેલાં. n/2 2a પ્લસ
n માઇનસ 1 ઇન્ટુ ડી. કેટલા પદોનો સરવાળો છે? 9 પદ. તો n બરાબર કેટલા લેવાના? 9. તો 9 / 2. એની કિંમત નથી એટલે એમનેમ. અહીં 9 - 1. ડીની કિંમત તમને આપી છે 5. આ 9 પદોનો સરવાળો છે એ તમને કેટલો આપી દીધો છે? 75 બરાબર 9 / 2. ચાલો 9 માંથી 1 જાય તો 8. 8 × 5 = 40. 2 અહીંયા ગુણાય અને 9 ભાગાકારમાં જાય. ચાલો 75 × 150 અથવા ભાગ ઉડાડવી તો 3 × 9 25 × 75. 3 × 3 કેન્સલ. 25 × 50 છેદમાં 3 બરાબર 2a + 40. 40 આ બાજુ આવે તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. 50/3 -40 બરાબર 2a. છેદમાં કાંઈ ન હોય તો 1 હોય. ક્રોસ ગુણાકાર કરીએ. છેદમાં બંને સંખ્યાનો ગુણાકાર. 50 × 50 40 × 120 છેદમાં 3 બરાબર 2a. ચાલો 50માંથી 120 જાય તો કે -70 છેદમાં 3 બરાબર 2a. 2 ભાગાકારમાં આવે તો 3 × 2 = 6. ચાલો અહીં જો 35 × 2 = 70. 3 × 2 = 6. 3 × 3 કેન્સલ તો કેટલા આવ્યો? -35/2. એ બરાબર -35/2. હવે શું ગોતવાનું છે? તો કે 9મું પદ. તો 9મા પદને a અને d સ્વરૂપે લખો. શું લખાય? વિચારો તો 9મા પદને a અને d સ્વરૂપે લખવું હોય તો કે 1 ઓછો લેવાનો એટલે કે a + 8d. આ તો શોધવાનું છે. એની કિંમત કેટલી આવી? -35/2. ડીની કિંમત કેટલી આવી? 5 તો આપી હતી રકમમાં. -35/2. 8 × 5 = 40 છેદમાં કાંઈ ન હોય તો 1. ક્રોસ ગુણાકાર છેદમાં બંને સંખ્યાનો ગુણાકાર. ચાલો -35 40 × 2 = 80 2 × 2. ચાલો 80માંથી 35 જાય. શું 80માંથી 35 જાય તો કેટલા આવશે? 45 છેદમાં 2. ઓકે તો 9મું પદ તમારે શું આવ્યું? 45/2. તમારે દર વખતે આવા દાખલામાં an અને sn સૂત્રનો ઉપયોગ થાય. an માટે નહીં સૂત્ર વાપરવાનું. જે પદ આપ્યું હોય એની કરતાં એક ઓછો d લઈ દાખલો ગણી લેવો. ચલો a બરાબર 2, d બરાબર 8, sn બરાબર 90 આપેલ હોય તો n અને an શોધો. ચલો શું છે? a બરાબર 2, d બરાબર 8, sn બરાબર 90 આપેલ હોય તો n અને an શોધવાનું છે. રકમમાં કોની કોની આપી છે? પ્રથમ પદ આપ્યું છે એની સીધી કિંમત મૂકશું. ડીની કિંમત એ મૂકશું. હવે sn આપ્યું છે તો આનું સૂત્ર મૂકીશું. પહેલાં કરીએ તો sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 ઇન્ટુ d. આ sn કેટલું આપ્યું છે? 90. એની કિંમત કેટલી છે? 2. n શોધવાનું. ડીની કિંમત કેટલી છે? 8. આ 2 અહીંયા ગુણાઈ જાય તો 180. 4 + 8 અંદર ગુણાય તો 8n - 8 થશે. ચાલો 180 બરાબર n એમનેમ. હવે અહીં જો આ 4 પ્લસ છે, 8 માઇનસ છે. સાદુરૂપ આપો તો કેટલા આવે? -4. તો 8n - 4. 180 બરાબર n અંદર ગુણી દો તો 8n² - 4n. 180 ઓલી બાજુ જાય તો માઇનસ થશે. ચલો કોમન કેટલા નીકળશે? તો કે 4 કોમન નીકળશે બધાયનામાંથી. તો અહીંયા 2n² -n - 45 બરાબર 0. 4 ભાગાકારમાં જે 0 થઈ જાય તો 2n² - n - 45 બરાબર 0. હવે જો અહીંથી આપણું બીજું ચેપ્ટર શરૂ થઈ જાય. દ્વિઘાત બહુપદી જેવું જ છે. આમાં ચલ n છે તો શું કરવાનું? પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર. તો કે 45 × 2 90 થાય. હવે આ 90ના એવા અવયવ પડો કે અહીં કાંઈ ન હોય તો 1 તો હોય તો 1 આવે.
10 9 90, 10માંથી 1 બાદ કરીએ તો આપણને કેટલા મળે? 9, 1 n મળી જશે. તો આ nની જગ્યાએ આપણે શું લખવું પડશે? 10n - 9n. તો જો આ 2n² એમને, આ માઇનસ એમને, આ n આવ્યો અહીંયા હું લખીશું 10n - 9n -45 બરાબર 0. હવે માઇનસ અંદર જાય તો બંને પદની નિશાની બદલાઈ જાય, બરાબર 0. 4 પદ છે, બે પદની જોડ. પહેલા બે પદમાં શું સામાન્ય નીકળે? તો કે 2n. તો શું આવશે? n - 5. આમાંથી શું સામાન્ય નીકળે? 9. તો શું આવશે? n - 5. n - 5 2n + 9, n - 5 બરાબર 0, 2n + 9 બરાબર 0. 5 ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જાય, 9 ઓલી બાજુ જાય તો માઇનસ થાય અને 2 ભાગાકારમાં જશે. તો n બરાબર 5 અને n બરાબર -9/2. તો ક્યારેય આવું પદ શક્ય ન બને. ક્યારે એવું આવે કે -4.5મું પદ? તો આ શક્ય નથી. તો n બરાબર કેટલા લેવાના? 5. હવે શું શોધવાનું છે? an. તો an નું સૂત્ર મૂકીએ, a + n - 1 × d. આ તો શોધવાનું છે એટલે એમને મત આવશે. એની કિંમત કેટલી છે? તો કે એની કિંમત 2. n કેટલું મળ્યું આપણને? તો કે 5. d કેટલું છે? તો કે 8. 5માંથી 1 જાય તો 4. 8 ચોખ્ખું 32 અને 32 ને 2 કેટલા થાય? 34. તો આમ આપણને an બરાબર કેટલા મળશે? 34 મળશે. ચલો 7મો દાખલો જોઈએ. તો સોરી 5મો 6ઠ્ઠો 7મો દાખલો તે કે a બરાબર 8, an બરાબર 62, sn બરાબર 210 આપેલ હોય તો n અને d શોધો. આ રકમ આપી છે, તમારે n અને d શોધવાનો છે. તો રકમમાં જે પણ કિંમત આપી છે એનો પહેલો ઉપયોગ કરી લેવાનો. એની કિંમત આપી છે તો એ તો એમને મત આવશે, એનો કાંઈ અત્યારે ઉપયોગ થશે નહીં. બીજું શું આપ્યું છે? an અને sn. તો આનો ઉપયોગ કરીએ. ચાલો પહેલાં an બરાબર લઈએ. તો an નું સૂત્ર શું છે? a + n - 1 × d. an કેટલું છે? 62. ચાલો a છે કેટલું છે? 8. 8 આ બાજુ આવે તો માઇનસ થઈ જાય, તો આમ લખાય 62 - 8. 62 8માંથી 8 જાય તો 54. હવે જો અહીંયા આપણી પાસે n નથી d, કાંઈ નથી, તો આને શું કરવાનું? સમીકરણ નંબર 1 કહી દેવાનું. શું કહી દેવાનું? સમીકરણ નંબર 1. હવે કોનો ઉપયોગ કરીશું? તો કે sn નો. ચાલો n/2 કાઉસમાં 2a + n - 1 × d. sn કેટલું આપ્યું છે તમને? 210. n/2 2 એની કિંમત કેટલી છે? 8. આ તો એમને મત આવશે n - 1 × d. હવે આ બે અહીંયા ગુણાઈ જાય તો 210 × 2 420 બરાબર n. 8 દુ 16. હવે એક વસ્તુ તમે જુઓ કે અહીંયા n - 1 × d આવ્યું. શું આવ્યું? n - 1 × d દેખાય છે. તો આ n - 1 × d ની કિંમત જો અહીં સમીકરણ 1 માં શું છે? આખા પદ બરાબર 54 છે. તો અહીં લખી શકાય 54. ચાલો 420, 16 ને 54 70 ભાગાકારમાં. મીંડો જો 7 6 42. તો n બરાબર કેટલા મળ્યા? 6. જો મેન વસ્તુ શું છે કે અહીંયા મેં n - 1 × d ની કિંમત ક્યાંથી મૂકી? તો કે સમીકરણ 1 પરથી કેટલી હતી? 54. હવે આ n ની કિંમત તમે સમીકરણ 1 માં મૂકો એટલે કોની કિંમત મળે? d ની કિંમત મૂકે મળે. તો અહીં લખીએ, જો અહીં લખી જ દઉં છું.
સમીકરણ 1 પરથી કેટલા મૂક્યા આપણે 54. અહીંયા લખીએ એનની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચાલો સમીકરણ 1 શું છે? 54 બરાબર n માઇનસ 1 ઇન્ટુ ડી. 54 બરાબર 6 માઇનસ 1 ઇન્ટુ ડી. 6 માંથી 1 જાય તો 5d. 5 ભાગાકારમાં જાય તો 54/5 બરાબર ડી. તો આમ આપણને ડી બરાબર કેટલું મળ્યું? 5. આ જે દાખલો છે એ ખૂબ એટલે ખૂબ જ અગત્યનો દાખલો છે. ઓકે, આવો દાખલો બે વખત પરીક્ષામાં તમને પૂછાઈ ગયેલો છે. જોઈએ ત્યારબાદ આગળનો દાખલો 8મા નંબરનો. કે એવું કીધું છે 8મા દાખલામાં આપણને, જો an બરાબર 4, ડી બરાબર 2, SN બરાબર -14 આપેલ હોય n અને એ શોધો. એટલી વસ્તુ તમારે ગોતવાની છે. શું ગોતવાની છે? n અને an શોધવાનું છે. સોરી, n અને a શોધવાનું. તો પહેલાં તો જે કિંમત આપી છે એનો ઉપયોગ કરીએ. પહેલાં an નો ઉપયોગ કરીએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an કેટલું આપ્યું છે? 4. a નથી આપ્યું, n પણ નથી આપ્યું, પણ ડી કેટલું આપ્યું છે? 2. 2 અંદર ગુણી દઈએ તો 2n માઇનસ 2. 2 આ બાજુ આવે તો પ્લસ થઈ જાય. 4 ને 2 કેટલા થાય? 6 થઈ જાય. તો a પ્લસ 2n બરાબર કેટલા આવ્યા? 6. હવે SN નો ઉપયોગ કરીએ તો SN બરાબર n/2 કાઉસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો SN કેટલો છે? -14. આ n/2 એમનો. હવે અહીં જો અહીંયા હું એને કરતાં બનાવું તો 2n આ બાજુ આવે તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. આ આપણું સમીકરણ નંબર 1. હવે તમને એવો સવાલ થતો છે કે સર તમે અહીંયા એને હું કેમ કરતા બનાવ્યું? કે જો તમે એમને રહેવા દો ને તો અહીંયા પણ તમારે 2a અને n વાળું થઈ જાય, પણ તમે એનું છે ને લોપ લઈને સાદુરૂપ ન આપી શકો, કારણ કે અહીંયા n આગળ નડે છે, અંદર ગુણાય એટલે બહુ વધી જાય. એની માટે અહીંથી આપણે એને કરતા બનાવીએ અને આ એની કિંમત હવે હું અહીંયા મૂકી દઉં. હું આ જે એની કિંમત છે એને ક્યાં મૂકીએ? અહીંયા એની જગ્યાએ. તો 2, એની કિંમત 6 માઇનસ 2n પ્લસ n માઇનસ 1. ડીની કિંમત કેટલી છે? 2. 2 અહીંયા ગુણાઈ જાય તો 28 થઈ જાય. ચાલો આ 2 અંદર ગુણજો તો 6 દુ 12 માઇનસ 4. 2 અંદર ગુણજો તો 2n માઇનસ 2 માઇનસ 28. આ 12 માંથી 2 જાય તો 10. -4 પ્લસ 2n માઇનસ 2n. 10n માઇનસ 2n સ્ક્વેર. આ બંને પદને હું ડાબી બાજુ લઈ લઉં એટલે નિશાની બદલાઈ જાય. 2n સ્ક્વેર પ્લસ થઈ જાય, 10n કેવા થઈ જાય? માઇનસ. તો 2n સ્ક્વેર માઇનસ 10n માઇનસ 28 બરાબર 0. કોમન શું નીકળે? 2. n સ્ક્વેર માઇનસ 5n માઇનસ 14 બરાબર 0. 2 ભાગાકારમાં આવી જાય તો 0 થઈ જાય. તો n સ્ક્વેર માઇનસ 5n માઇનસ 14 બરાબર 0. જો કોમન વસ્તુ છે આ સામાન્ય કાઢવું હોય. હવે આના ફરીથી અવયવ પાડવાના તો પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર. તો 14 એકા 14. 14 ના એવા 2 અવયવ પાડો કે બાદબાકી કરતા કેટલા આવે? 5. તો 7 દુ 14 થાય અને 5 લાવવા છે તો 7 માંથી 2 શું કરવા પડે? બાદ કરવા પડે. મતલબ આ જે 5n છે એના અવયવ શું પડશે? 7n માઇનસ 2n. તો જોઈએ આ n સ્ક્વેર, આ માઇનસ એમને 5n ની જગ્યાએ શું લખીશું? 7n માઇનસ 2n કમ્પ્લીટ. -14 બરાબર 0. માઇનસ અંદર જવા દો તો નિશાની બદલાઈ જાય બંને પદની. આવું બીજા ચેપ્ટરમાં અને તમે 9મા ધોરણમાં પણ ઘણું કરી આવ્યા છો. ચલો આ 2 પદમાંથી શું કોમન નીકળે? n. તો n -7 વધે. 2 કોમન નીકળે તો n -7. n -7 n પ્લસ 2. n -7 બરાબર 0. n પ્લસ 2 બરાબર 0. 7 ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જાય અને 2 ઓલી બાજુ જાય તો માઇનસ થાય. પણ આ તો શક્ય છે નહીં, કારણ કે કોઈ પદ ક્યારેય માઇનસમાં હોય નહીં.
તો એન બરાબર કેટલા આવ્યા 7. એન શોધવાનું તો મળી ગયું. હવે શું ગોતવાનું છે એ, તો આ એનની કિંમત ક્યાં મૂકી દઈએ સમીકરણ 1માં. એનની કિંમત સમીકરણ 1માં મૂકતા શું છે સમીકરણ 1, 6 - 2n બરાબર 1. એનની કિંમત 7, 7 × 2 = 14 -8 બરાબર a. તો એ બરાબર કેટલા આવશે -8. ઓકે, આ પણ દાખલો ખૂબ અગત્યનો છે. કયો કયો? 7મો અને 8મો દાખલો. 9મો દાખલો, a બરાબર 3, n બરાબર 8, sn બરાબર 192 આપેલું હોય તો d શોધો. બહુ એટલે બહુ ઇઝી છે. ચલો, snનું સૂત્ર જ ખાલી મૂકવાનું તમારે, n/2 2a + n - 1 × d. હવે કિંમત મૂકી દો. snની 192, nની કિંમત 8/2, એની કિંમત 3, એનની કિંમત 8 - 1. હવે ડીની મૂકશો તો મળશે શું? એટલે ડી તો આપણે શોધવાનું જ છે. ચલો, 192, 8 × 2 = 4, 3 × 2 = 6, 8માંથી 1 જાય તો 7d. સિમ્પલ છે. 192 4 ભાગાકારમાં જાય, 192 × 4 કરો તો ચોકે ચોકે 16, 4 × 8 = 32, 6 + 7d. 6 આ બાજુ આવે તો માઇનસ થઈ જાય, 48માં 6 જાય તો 42 આવે. 7 ભાગાકારમાં જાય તો 7 × 6 = 42. તો ડી બરાબર કેટલા મળ્યા? 6. આ તો હાવ સિમ્પલ દાખલો હતો. એસએનનું ખાલી સૂત્ર જ મૂકવાનું હતું, સાદરૂપ આપવાનું હતું. હવે એલ બરાબર 28, એસએન બરાબર 144 હોય તો પદોની સંખ્યા 9 હોય તો એ શોધો. ચલો, એલ બરાબર 28, એસએન બરાબર 144. શું આવ્યું? પદોની સંખ્યા. પદોની સંખ્યા એટલે શું થાય? એન થાય. 9 આપ્યું છે તો એ શોધવાનું છે. રકમમાં જો બીજી વસ્તુ તમને નવીનમાં શું દેખાય છે? એલ. એલ એટલે શું થાય? અંતિમ પદ. તમને અગાઉ જ્યારે પહેલો લેક્ચર હતો ત્યારે મેં તમને કીધું હતું કે જ્યારે પણ રકમમાં અંતિમ પદવાળું સૂત્ર હોય ત્યારે આવું મૂકવાનું, એ + એલ. ઓકે, એસએનની કિંમત 144, એનની કિંમત 9/2, એ શોધવાનો છે. એલની કિંમત 28. 2 ભાગાકારમાં છે તો ગુણાકાર થાય, 9 ભાગાકારમાં જાય 28, 16 × 9 = 144 થાય. 16 × 2 = 32 બરાબર a + 28. 28 આ બાજુ આવે તો માઇનસ થાય, 32માંથી 28 જાય તો કેટલા આવે? 4. મેન આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. અને એલ એટલે શું થાય? અંતિમ પદ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.